મગધના મહાન રાજાઓમાંના એક રાજા અજાતશત્રુનું શાસન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. પરંતુ કહેવાય છે કે સમય હંમેશા એકસરખો રહે છે અને રાજા અજાતશત્રુ સાથે પણ એવું જ બન્યું હતું. રાજા ઘણી મુશ્કેલીઓમાં પડ્યો અને તે મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શક્યો નહીં. તેણે ઘણી યુક્તિઓ અજમાવી, પરંતુ તે અસફળ રહ્યો. એક દિવસ તેની મુલાકાત એક તાંત્રિક સાથે થઈ. રાજાએ તાંત્રિકને પોતાની સમસ્યાઓ જણાવી. તાંત્રિકે રાજાની વાત ધ્યાનથી સાંભળી. પછી તેણે એક ઉપાય સૂચવ્યો. તાંત્રિકે કહ્યું, તમારે પ્રાણીઓની બલિ ચઢાવવી પડશે, તો જ તમારી સમસ્યાઓ દૂર થશે. પહેલા તો રાજા વિચારશીલ હતા, પરંતુ જ્યારે તેને બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે તેણે તાંત્રિકની સલાહ માની લીધી. તાંત્રિકની સૂચના મુજબ મોટી વિધિ કરવામાં આવી હતી. બલિદાન આપવા માટે પશુઓને મેદાનમાં બાંધવામાં આવ્યા હતા. યોગાનુયોગ એ સમયે મહાત્મા બુદ્ધ મગધ રાજ્યની રાજધાની રાજગૃહમાં આવ્યા હતા. તેઓ એ જ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા જ્યાં રાજાએ ધાર્મિક વિધિ કરી હતી. જ્યારે મહાત્મા બુદ્ધે જોયું કે નિર્દોષ પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવી રહી છે, ત્યારે તેઓ રાજા પાસે ગયા અને કહ્યું, રાજા, તમે નિર્દોષ પ્રાણીઓને કેમ મારવા જઈ રહ્યા છો? રાજાએ કહ્યું, મહાત્માજી, હું મારી નાખવાનો નથી, પરંતુ રાજ્યના કલ્યાણ માટે તેમને બલિદાન આપવાનો છું, જેનાથી સમગ્ર રાજ્યને ફાયદો થશે. મહાત્મા બુદ્ધે કહ્યું, શું નિર્દોષ બીજનું બલિદાન આપીને કોઈને ફાયદો થઈ શકે છે? થોડીવાર રોકાઈને મહાત્મા બુદ્ધે જમીનમાંથી એક સ્ટ્રો ઉપાડીને રાજાને આપી અને કહ્યું, તેને તોડીને બતાવો. રાજા નીતિનના શરીરના 2 ટુકડા થઈ ગયા. તેણે કહ્યું, હવે તમે તેને ફરીથી ઉમેરો. રાજાએ કહ્યું, મહાત્માજી, તમે કેવા પ્રકારની વાતો કરો છો? હવે તેમાં ફરી કોઈ જોડાઈ શકશે નહીં. પછી બુદ્ધે રાજાને સમજાવ્યું અને કહ્યું, જેમ આ સ્ટ્રો તૂટી ગયા પછી તમે ફરી જોડાઈ શકતા નથી, એવી જ રીતે જ્યારે તમે આ પ્રાણીઓની બલિ ચઢાવશો ત્યારે આ નિર્દોષ આત્માઓ તમારા કારણે મૃત્યુ પામશે અને તમે તેમને જીવતા નહીં લાવી શકો, પરંતુ તેમના મૃત્યુ પછી તમારા પર હત્યાનો આરોપ પણ લાગશે અને તમારી પરેશાનીઓ ઓછી થવાને બદલે વધશે. આનાથી પણ વધુ વધારો થશે, કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિર્દોષ જીવની હત્યા કરીને સુખ પ્રાપ્ત કરી શકતો નથી. નિર્દોષ જીવોની હત્યા કરીને તમારી સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય? તમે રાજા છો. શું તમે ખરેખર કરવા માંગો છો તે નક્કી કરતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. જો તમારે તમારી સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય તો તમારા મગજનો ઉપયોગ કરો. મુશ્કેલીઓ આવતી અને જતી રહે છે. આ જીવનનું સત્ય છે. નિર્દોષ જીવને મારવાથી સમસ્યાઓનો અંત આવશે નહીં, બલકે તમારે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને તેનો ઉકેલ લાવવો પડશે. બુદ્ધની વાત સાંભળીને અજાતશત્રુ તેના પગે પડી ગયો અને પોતાની ભૂલની માફી માંગવા લાગ્યો. અજાતશત્રુએ જાહેરાત કરી કે હવેથી તેમના રાજ્યમાં કોઈ નિર્દોષ જીવની હત્યા નહીં થાય. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.